નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નેપાળમાં ભૂસ્ખલન અને અતિભારે વરસાદને કારણે 180 થી વધુ નાગરિકોનો લેવાતો ભોગ। કારોબારી સપ્તાહના પ્રારંભે શેરબજારનો સેન્સેક્સ 1272 પોઈન્ટ તૂટી જતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા। ભારત બાંગ્લાદેશ ટેસ્ટના 2 દિવસ વરસાદે બગાડ્યા પછી ચોથા દિવસે બાજી હાથમાં કરી લેતું ભારત। અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે વીરપુરમાં હજારો જ્ઞાતિજનોની હાજરીમાં જીતુભાઈ લાલની તાજપોશી। રખડતા પશુને કારણે યાત્રાધામ દ્વારકા હાઈવે પર 7 જિંદગીનો ભોગ લેવાતા સમગ્ર રાજ્યોમાં અરેરાટી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9824186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 180 થી વધુ થવા પામી છે અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમજ 42 લોકો ગુમ થયાના સમાચાર હોવાને કારણે મૃત્યુનો આંક વધવાની શક્યતા છે। અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વી અને મધ્ય નેપાળના મોટા ભાગો શુક્રવારથી ડૂબી ગયા છે અને દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે। ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે 42 લોકો ગુમ છે। નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે। તેમણે કહ્યું કે તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। નેપાળ સેનાએ દેશભરમાંથી 162 લોકોને એરલિફ્ટ કર્યા છે। પોખરેલે જણાવ્યું હતું કે નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો દ્વારા પૂર અને જળબંબાકારથી પ્રભાવિત 4000 લોકોને બચાવવામાં આવ્યા છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 30 સપ્ટેમ્બરે સોમવારે 1272 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું। સવારે પણ માર્કેટ 350 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું। મહિનાના છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા છે। બેન્કિંગ તેમજ ઓટો સેક્ટરના શેરો અને શેરબજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ધોવાણથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે। આજના કારોબારના અંતે સેન્સેક્સ 1272 પોઈન્ટના ઘટાડા સાથે 84299 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 368 પોઈન્ટના ઘટાડા સાથે 25810 પોઈન્ટ પર બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 ઘટ્યા હતા। નિફ્ટીના 50 શેરોમાંથી 29 વધ્યા અને 20 ઘટ્યા હતા, જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ રહ્યો હતો। એનએસઈના મીડિયા સેક્ટરમાં મહત્તમ ઘટાડો 1.55% હતો, જ્યારે તેલ અને ગેસમાંથી સૌથી વધુ 2.37% વધારો થયો હતો। આ અગાઉ શુક્રવારે એટલે કે 27મી સપ્ટેમ્બરે શેરબજારે સતત 8મા દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી। વરસાદના કારણે ડ્રો તરફ જઈ રહેલી કાનપુર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ઉત્સાહ વધાર્યો છે। મેચના ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં ઓલ આઉટ કરી દીધો હતો। આ પછી T20 સ્ટાઇલમાં બેટિંગ કરીને માત્ર 34.4 ઓવરમાં ભારતે 9 વિકેટે 285 રન બનાવ્યા। અહીં કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિક્લેર કરી હતી। આ પછી દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે પણ 2 વિકેટ ગુમાવી દીધી હતી। બીજી ઇનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર 26-2 છે। રવિચંદ્રન અશ્વિને બંને વિકેટ લીધી હતી। આવતીકાલે મેચનો છેલ્લો દિવસ છે। ભારત પાસે હજુ 26 રનની લીડ છે। હવે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશની બીજી ઇનિંગને વહેલી તકે સમેટી લેવાનો પ્રયાસ કરશે, જેથી તેને મેચ જીતવા માટે ઓછામાં ઓછા રનના ટાર્ગેટ ચેઝ કરવો પડે। વરસાદના કારણે આ ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી। બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો। આ કારણે મેચ લગભગ ડ્રો માનવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય ટીમે ચોથા દિવસે મેચનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જશું વીરપુરમાં રઘુવંશી સમાજનો જબ્બર કાર્યક્રમ, દ્વારકા નજીક ભયાનક અકસ્માત અને જામનગરમાં દિલ માટે દોડ।
જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે રવિવારે પૂજ્ય જલારામ બાપાના સાનિધ્યમાં વીરપુર ખાતે અખિલ ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ તરીકે જામનગરના જીતુભાઈ લાલનું પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ પદગ્રહણ સમારોહમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોહાણા સમાજ ઉમટી પડ્યો હતો. જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહ બાદ એક ભવ્ય લોહાણા સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના 115થી લોહાણા મહાજનના પ્રમુખો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વીરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂજ્ય રસિક બાપાએ કર્યું હતું. આ પ્રસંગે લોહાણા સમાજના મુરબ્બીઓ, ધારાસભ્ય જીતુભાઈ સાવમાણી,
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, અશોકભાઈ લાલ, લોહાણા મહાપરિષદના ઝોન પ્રમુખ કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગરથી પણ અખિલ લોહાણા જ્ઞાતિ અગ્રણીઓ બહોળી સંખ્યામાં આ પ્રસંગે પહોંચ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા હાજર રહ્યા હતા. જ્ઞાતિના અગ્રણીઓનો એક જ સૂર હતો કે લોહાણા સમાજે હવે એક થવું પડશે. લોહાણા જ્ઞાતિના નાના મોટા તમામ લોકોને સહકાર આપવો તે આપણી ફરજ બની રહી છે તેવું લોહાણા જ્ઞાતિએ ભૂલવું ન જોઈએ. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણીને જ્ઞાતિના અગ્રણીઓ સહિત તમામ લોકોએ આવકારી જીતુભાઈ લાલને અભિનંદન પાઠવ્યા હતા. લોહાણા સમાજના ભાઈઓ બહેનો એટલા બધા ઉપસ્થિત રહ્યા હતા કે એક સમયે આ કાર્યક્રમ માટે રાખવામાં આવેલ ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું. આ તકે ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણીઓ સ્ટેજ ઉપરથી આપેલ પોતપોતાના મંતવ્યોના આ રહ્યા મુખ્ય અંશો. ખૂબ સારો પ્રસંગ અને ખૂબ સારો ઉત્સાહ. એક વ્યક્તિ ઉત્સાહથી અહીંયા આવે છે, કારણ કે આજે જે અવસર છે, જે પ્રસંગ છે એ છે જીતુભાઈ લાલ એ સમાજના પ્રમુખ બની રહ્યા છે. અખિલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ બની રહ્યા છે. સૌને આનંદ છે, ઉત્સાહ છે, કારણ કે બહુ મોટી અપેક્ષા છે એમની પાસે અને બધાને એમનામાં વિશ્વાસ છે એ કરશે અને ખૂબ સારી રીતે પોતે જે રીતે બધી સંસ્થાઓ જોડે જોડાય. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જ્યારે જીતુભાઈ લાલની વરણી થઈ છે ત્યારે મારે એક બે વસ્તુ આપને ધ્યાનમાં મૂકવી છે કે અગાઉના જમાનામાં જે તલવારો ખેંચી અને જે લડાઈઓ કરતા ને યુદ્ધ કરતા એ જમાનો અત્યારે નથી. અત્યારે તમે માથા કેટલા ભેગા થાવ છો સમગ્ર ગુજરાતમાંથી. એ જો સમગ્ર ગુજરાતમાંથી આજ આટલું માણસ છે એના કરતા જો 3-4 માણસ ભેગું થયું હોય તો હરેક રાજકીય પક્ષના મિત્રો એને ધ્યાન રાખવું પડે. મારે જીતુભાઈને તો અભિનંદન આપવા છે, પણ એ પહેલાં મારે ધનવંતભાઈ અને એની ટીમને અભિનંદન આપવા છે કે એમણે જે પસંદગી કરી છે ને એકદમ પરફેક્ટ પસંદગી કરી છે. માટે એ જૂની ટીમને ધન્યવાદ અને અભિનંદન. જીતુભાઈ લાલ એમના પિતાશ્રી હરિદાસભાઈ લાલ જોડે વિધાનસભાની અંદર બેસવાનો મને મોકો મળેલો 5 વર્ષ સુધી. એ વખતમાં 1990 થી 95 સુધીમાં હું ત્યારે ધારાસભ્ય તરીકે નવો જ હતો અને એ વડીલ તરીકે મારું ધ્યાન રાખતા હતા, જો ને કાળજી રાખતા હતા અને એ રીતે એમના કુટુંબ જોડે મારે એ વખતથી સંબંધ. જીતુભાઈ લાલ છાપામાં દર 3-4 દિવસે નામ આવે કે આ કાર્ય કર્યું, આ સત્કાર્ય કર્યું, આ સત્કાર્ય કર્યું, આ સત્કાર્ય કર્યું. તો હવે એક હોનાર માણસને જામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી, હાલાર લોહાણા મહાજનોના પ્રમુખ તરીકે સેવા આપી, ચેમ્બરમાં સેવા આપી, વેપારી મંડળમાં સેવા આપી. આપણા સમાજમાં પણ કુદરતે નિર્માણ કરેલું છે કે આ વ્યક્તિને ધરતી ઉપર જવાનું છે, આ કાર્ય કરવાનું છે. આજે હું આટલા મોટા સમાજને જોઈને તમને ખાલી એક જ યાદ અપાવવા માંગુ છું કે 1995 સુધીનું લુહાણાનું અસ્તિત્વ જોઈ લેજો, પછી આપણે એના ઉપર ડિસિઝન લઈશું. આજ પણ હું એમ કહું છું કે ભાઈ જ્યારે સમાજ એક થઈને અવાજ કરે અને કોઈ પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આપણી જ્ઞાતિનું હોય એને કોઈ પણ જરૂર પડે અથવા તો કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણ આગળ આવવાની કોશિશ કરે ત્યારે એને પાડી દેવા કરતા ઊભો કરવાની સક્ષમતા અને ક્ષમતા પહેલા રાખજો. મારી વાત તમને કદાચ કડવી લાગશે. આજના આ કાર્યક્રમમાં અને
આટલા ઉત્સાહભર આવેલા અને જ્યારે કીધું અને ભેગા થઈ ગયેલા રઘુવંશીઓને ખાસ તો જય જલારામ. આજે અખિલ ગુજરાત લોહાણા સમાજના અધ્યક્ષ સ્થાન લેવા જીતુભાઈ લાલ જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપણે અહીંયા જેટલા લોકો બેઠા છીએ એ બધા પોતાનું યોગદાન આપી શકે છે. આપણે પહેલા આપણો એક હાથ, કારણ કે આ એક મારી કાયમ માટે જ્યારે જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે હું કહેતો હોઉં છું અને ખાસ જીતુભાઈને હાજરીમાં કે અહીંયા જેટલા બેઠા જ ને, પછી સ્ટેજની ઉપરના છે, સ્ટેજની નીચે બેઠેલા છે કે જે નથી પણ આવ્યા, એ બધા એક સાથે આજે નક્કી કરે ને તો અત્યારે ને અત્યારે યોગદાન આપી શકે એમ છે. આપવું છે તો હાથ ઊંચો કરીએ. મને આશીર્વાદ દેવા માટે પધારેલ તમામ મહાનુભાવોને હું વંદન કરું છું. નામમાં હવે નહીં પડું, કેમ કે હું લગભગ ને નામથી ઓળખું છું. અહીંયા સામે બેઠેલા તમામ જ્ઞાતિજનો, એના પણ મોટા ભાગના જ્ઞાતિજનોને હું નામથી ઓળખું છું. તમામ જ્ઞાતિજનો, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ, આપણી વચ્ચે ઉપસ્થિત તમામ જ્ઞાતિના અગ્રણીઓ, ભાઈઓ બહેનો અને યુવાનો, આમ તો આખા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા છો. એટલે મારે મારું વક્તવ્ય 10 મિનિટમાં પૂરું કરવું જોઈએ, કેમ કે હજી જલારામ બાપાના આશીર્વાદ લીધા હશે. હું તો સવારમાં આવી ઘરેથી નીકળ્યો તો ગઈકાલે, ત્યારે ઉપરથી મારા પિતાશ્રીના મેં આશીર્વાદ લીધા હતા અને મારી હયાત માના આશીર્વાદ લઈને નીકળ્યો. અને અત્યારે મારા મોટા ભાઈ અશોકભાઈ લાલના આશીર્વાદ મને મળ્યા છે, અમારા કુટુંબના મોભી છે. અને અહીંયા આવી અને મેં જલારામ બાપાના આશીર્વાદ લીધા. અને ગેટે પહોંચ્યો ને તો કિરીટ કાકાનો ફોન આવ્યો કે જીતુભાઈ, આ પરિસ્થિતિ છે, મારા પરિણામની છે અને આપણે આટલી મહેનત કરી છે, હવે તમે આમાં મને એવા શબ્દ બોલ્યા કે હું નથી બોલી શકતો, પણ એને આશીર્વાદ આપ્યા ચારેય ખૂણેથી. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, આ બધી જગ્યાએ લોકોને ખૂણે ખૂણે પહોંચવાનું છે. દ્વારકાના બરડિયા નજીક શનિવારે સાંજે રખડતા પશુઓને કારણે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોના મોત થતા અને 14 લોકોને નાની મોટી ઈજાઓ થતા સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે ઢોરને બચાવવા જતા એક ખાનગી બસ ડિવાઈડર કુદાવી ગઈ હતી અને સામેથી આવી રહેલા વાહનો પૈકી 2 મોટર અને એક બાઇક સાથે આ બસ ધડાકેભેર અથડાઈ પડતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વર્ષના બાળકથી માંડીને 35 વર્ષના યુવાન સુધીના કુલ 7 લોકોનો ભોગ લેવાયો હતો. અકસ્માત સર્જનાર પટેલ ટ્રાવેલર્સની બસના નંબર NL1B2207 હોવાનું જાહેર થયું છે. આ અકસ્માત બરડિયા પંથકમાં એક હોટેલ નજીક સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં 108 અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં દ્વારકા પંથકમાં હાજર રહેલા સાંસદ પૂનમબેન માડમ તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ તંત્રોને જરૂરી વ્યવસ્થાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતના શહેરોમાં અને ધોરીમાર્ગો પર રખડતા પશુઓનો ભયાનક ત્રાસ છે, જેને પરિણામે આ પ્રકારના ઘાતક અકસ્માતો પણ સર્જાતા રહે છે. અગ્રણીઓની ઉપસ્થિતિને કારણે આ અકસ્માત બાદ અન્ય મુસાફરો વગેરે માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી અમોલ આવતે, દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યા અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ અકસ્માત અને સારવાર સહિતની બાબતો અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. दुखद घटना हुई है आज द्वारका के अंदर. फन होटल जो है उसके उस एरिया में रोड एक्सीडेंट हुआ है, जिसके अंदर की एक बस, 2 कार और एक मोटरसाइकिल इन्वॉल्व है. और जो अभी तक मेरे पास फेटल कैजुअल्टी की जो रिपोर्ट है उसके अंदर तकरीबन 7 फेटल हुए कैजुअल्टी और तकरीबन 14 लोग जो है वो इंजोर है. जितने भी इंजोर है उनको हमने प्राइमरी ट्रीटमेंट देके, फर्स्ट एड देके यहाँ से खंभालिया के लिए डिस्पैच कर दिया है और खंभालिया SDM के निगरानी में उनको वहाँ पर फर्दर ट्रीटमेंट दिया जा रहा है. આજે દ્વારકા પાસે એક ફન હોટલની બાજુમાં દુઃખદ દુર્ઘટના બનેલી છે, જેમાં એક મોટી બસ હતી એ ડિવાઈડર ક્રોસ કરી અને બીજી સાઈડમાં જતી રહી હતી.
અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ ગઈ હતી. તો જેના લીધે જે ઇકો કાર છે જેમાં કલોલના વતની એવા જે પરિવાર હતું, ઠાકોર ફેમિલી છે, એમના હસબન્ડ વાઈફ અને એમની સાથે જે નાના બાળકો હતા, એમ ટોટલ 7 લોકોનું મૃત્યુ થયેલું છે. એક બરડિયાનું વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના, એમનું મૃત્યુ થયું છે. ટોટલ 7 મૃત્યુ નોંધાયેલા છે, જેમની આગળની કાર્યવાહી છે જે દ્વારકા હોસ્પિટલ ખાતે થઈ રહી છે. જે લોકો ઇન્જર્ડ થયા હતા તેમને પ્રાથમિક સારવાર દ્વારકા હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને તાત્કાલિક ખંભાળિયા શિફ્ટ કરવામાં આવેલા હતા. અત્યારે ખંભાળિયામાં જે 5 પેશન્ટ એડમિટ છે એમાંથી કોઈ પણ ડેન્જરમાં નથી, બધા આઉટ ઓફ ડેન્જર છે. એક પેશન્ટ જે સિરિયસ, જેમને હેડ ઇન્જરી હતી, તેમને જામનગર શિફ્ટ કરેલા છે અને તેમની જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે. તેમની સાથે એમના હસબન્ડ હતા, તેમને માથામાં સ્ટીચીસ આવેલા હતા, તેમને અહીંયા ખંભાળિયા સાથે ટ્રીટમેન્ટ આપી અને ત્યારબાદ જામનગર એમના જે પત્ની હતા એમની સાથે જામનગર શિફ્ટ કરેલા છે. આમ જોઈએ તો દ્વારકા હોસ્પિટલ ખાતે 2 લોકોની સારવાર ચાલી રહી છે, ખંભાળિયા ખાતે 5 પેશન્ટની સારવાર ચાલી રહી છે અને 2 પેશન્ટને જામનગર ખાતે શિફ્ટ કરેલા છે, જેમાં એક છે તેમને બ્રેન ઇન્જરીઝ છે અને એ થોડું સિરિયસ ટાઈપનું છે. પણ અમારો પૂરો પ્રયત્ન છે ત્યાં સિવિલ હોસ્પિટલ દ્વારકા સાથે બી સંપર્કમાં છીએ અને એમને પ્રોપર અને યોગ્ય સારવાર મળી રહે. આવો બનાવ ફરીવાર ના બને તેના માટે પણ અમે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે અને વધારે કોઈ બી કેજ્યુલિટી ના બને એ માટે સિવિલ હોસ્પિટલ તંત્ર અને વહીવટી તંત્ર તમામ પ્રયત્ન કરી રહ્યું છે. આજે દ્વારકાથી નજીક ખાનગી ટ્રાવેલ્સ અને 2 બીજા 4 વ્હીલ વાહન, એક બાઇકનું જે ભયંકર અકસ્માત થયો, ત્યાં આજે હું દ્વારકામાં જ હતો. સ્થળ ઉપર જ 7 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે, એમાં 4 નાના બાળકો છે. બીજા ખંભાળિયા હોસ્પિટલમાં ત્યાંથી રિફર કર્યા હતા 8 અને એમાંથી લગભગ 2, એક વધારે ગંભીર છે અને જામનગર ખંભાળિયા હોસ્પિટલથી રિફર કર્યા છે અને બાકીના ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 2 દ્વારકા પણ સારવાર લઈ રહ્યા છે. તો આ ખૂબ દુઃખદ ઘટના આજે દ્વારકાની બાજુમાં જ જે અકસ્માત થયો એ બની અને ત્યાં આજે અમે દ્વારકામાં જ હતા તો ખબર મળતા ત્યાં જ સ્થળ ઉપર ગયા હતા. ત્યાંના પ્રાંત અધિકારી, પોલીસ તંત્ર અને જે આરોગ્યની ટીમ છે એને ત્યાં પહેલાં દ્વારકા હોસ્પિટલ બધાને લઈ ગયા અને ત્યાંથી ખંભાળિયા જેને રિફર કરવા જેવા હતા એ બધાને લેવા. જે હમણાં અત્યારે ખંભાળિયા હોસ્પિટલમાં પણ મેં જેને ઈજાઓ થઈ છે અકસ્માતમાં એને હમણાં મળ્યો છું અને એની સ્થિતિ અત્યારે સારી છે. આજે ઘટનાની જાણ થતાં હું આપણા સાંસદ પૂનમબેન માડમ, જેના સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક અને બીજા પણ બધા ત્યાં જ હતા એટલે તરત જ ખબર મળતાની સાથે જ પૂનમબેન તો આ જ્યારે અકસ્માત થયો તરત 5 જ મિનિટમાં ત્યાં પાછળથી એ આવતા હતા, ખંભાળિયાથી દ્વારકા બાજુ આવતા, જ્યાં અકસ્માત થયોથી 2-3 કિલોમીટર પાછળ હતા એટલે એ સૌથી પહેલાં પહોંચી ગયા હતા અને પછી હું નાગેશ્વર બાજુ હતો ત્યાંથી ત્યાં પહોંચ્યો અને તેના બધા સ્થાનિક આગેવાનો પણ આવ્યા હતા અને અધિકારીઓ, 3 એમ્બ્યુલન્સ, 108 બધાની વ્યવસ્થા ત્યાં તરત જ તેના પ્રાંત અધિકારી છે એ તરત ઘટના સ્થળે પહોંચી ગયા. જામનગરમાં આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા હૃદયરોગ સંબંધિત લોકોમાં જાગૃતિ લાવવા માટે 29 સપ્ટેમ્બરે રવિવારે સવારે મેરેથોન દોડનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપરાંત શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી આ દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેરેથોન 2 કિલોમીટરથી 10 કિલોમીટર સુધીની રાખવામાં આવી હતી. આ મેરેથોનમાં 2700થી વધુ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આ તકે આયુષ હોસ્પિટલના દેવેન્દ્રસિંહ ઝાલા અને એમડી ડોક્ટર પ્રતાપસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે 6:30 વાગ્યે સમર્પણ હોસ્પિટલ સર્કલ નજીકથી આ દોડ શરૂ કરાવવામાં આવી હતી. હેલ્થ અંગે લોકોમાં ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે, જેને કારણે 2700થી વધુ જામનગરના નગરજનોએ વહેલી સવારે આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ દોડ સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ, સરુ સેક્શન રોડ, વિરલબાગ, સ્વામી વિવેકાનંદ સર્કલ, જીજી હોસ્પિટલ, ગુરુદ્વારા 4 રસ્તા અને લાલ બંગલા સર્કલ થઈ લાખોટા તળાવ ખાતે પૂર્ણ થઈ હતી.
ત્યારબાદ આ દોડ સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓને અનુક્રમે ₹10,000, ₹5,000 અને ₹3,000ના રોકડ ઇનામો જીજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારી અને ઓસવાડ આયુષ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયુષ હોસ્પિટલના દેવેન્દ્રસિંહ ઝાલા, એમડી ડોક્ટર પ્રતાપસિંહ સોલંકી અને સાંસદ પૂનમબેન માડમે આ મેરેથોન દોડના આયોજન અને હેતુ સંબંધે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ 29/9/2024 રવિવારના રોજ આજે વર્લ્ડ હાર્ટ ડે એટલે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ એટલે અમારા હોસ્પિટલ દ્વારા જામનગર ખાતે એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું, જે આપણે 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર જે સમર્પણ આયુષ હોસ્પિટલથી શરૂ કરી અને આપણે લખોટા લેક ગ્રાઉન્ડ ગેટ નંબર 1 સુધી આપણે એનો રૂટ પ્લાન કરેલો હતો. આ મેરેથોનનો મેઇન જે પર્પસ, જે હેતુ છે એ જે કાર્ડિયક અવેરનેસ માટે, બરાબર છે, કે લોકો સુધી હૃદય રોગને લગતી જે બીમારીઓ છે અત્યારે જે વધી રહી છે, બરાબર છે, તેમાં પણ એક અવેરનેસ આવે એ હેતુથી આજે આપણે આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું. આપણામાં ટોટલ 3200થી વધારે લોકોએ રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવેલું છે. આજે 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડેના દિવસે લોકોમાં સામાજિક જાગૃતિમાં કાર્ડિયાક અવેરનેસ માટે આયુષ ગ્રુપ હોસ્પિટલ તરફથી અમે એક મેરેથોનનું આયોજન કરેલું હતું, જે મેરેથોનનું ફ્લેગ ઓફ આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ, દિવ્યેશભાઈ અકબરી, વિનોદભાઈ ખીમસુરિયા અને વિમલભાઈ કગથરા એમના હાથે આપણે ફ્લેગ ઓફ કરાવી અને એક સારા કોઝ માટે અત્યારના સમયમાં જે દિવસે દિવસે હાર્ટ એટેકના પ્રમાણ જે વધતા જાય છે એમાં લોકોમાં જાગૃતિ ફેલાય, શું કરવું, ડૂ એન્ડ ડોન્ટ્સ, એ માટે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલથી આ એક પહેલ કરવામાં આવી છે અને લોકો એ પ્રમાણે કાર્ડિયાક અવેરનેસ કેળવે એવી અમે વિનંતી કરીએ છીએ. આજરોજ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ઓસવાલ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા આજે રન ફોર યોર હાર્ટ, રન ફ્રોમ યોર હાર્ટ એટલે હૃદય માટે, દિલ માટે દોડો અને દિલથી દોડો, આ એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું. એમાં મોટી સંખ્યામાં જામનગરના તમામ અલગ અલગ એજ ગ્રુપના નાગરિકોએ, યંગસ્ટર્સે પાર્ટિસિપેટ કર્યું. ખૂબ મોટી સંખ્યામાં તમે પાર્ટિસિપન્ટ્સનું આખું ટર્નઆઉટ જોયું, જેમાં 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર આવી રીતે 3 કેટેગરીમાં આ રનિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે યંગસ્ટર્સે પાર્ટિસિપેટ કર્યું હોય ત્યારે આજના દિવસે આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ દિવસ ના જોયું હોય એટલા આપણે કાર્ડિયક ઇશ્યુઝ જોઈએ છીએ, હાર્ટ ઇશ્યુઝ વિશે એટલી ચર્ચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, કેવી રીતે હાર્ટને હેલ્ધી રાખવું એના વિશે પણ આપણે સાંભળતા હોઈએ. તો વ્યાયામ, દોડવું, રન એ એક એનો બહુ ઇન્ટિગ્રલ, એક બહુ મહત્ત્વનો પાર્ટ છે. તો એ જ પાર્ટને વધુ મજબૂતીથી ઇન્કલ્કેટ કરવા માટે આજે આખું આયોજન ઓસવાલ આયુષ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. એ બદલ ઓસવાલ આયુષ ગ્રુપની આખી ટીમને આ ખૂબ જ થોટફુલ પ્રોજેક્ટ અને આજના સમયની એક નેસેસિટીવાળા પ્રોજેક્ટ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી આપણા સર્વે નાગરિકોને પણ આહ્વાન કરું છું કે માત્ર આજે જેટલા પાર્ટિસિપન્ટ્સ હતા એટલા જ નહીં, આપણે સૌ આપણા હેલ્થ માટે, આપણા આરોગ્ય માટે દોડીએ, આપણા ઓવરઓલ હોલિસ્ટિક વેલબિંગ માટે દોડીએ અને ખાસ આપણા હાર્ટ માટે દોડીએ. એટલે આજના દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણો ખોરાક અને આપણી ફિઝિકલ એક્ટિવિટી એવી હશે કે જે આપણા હાર્ટને તંદુરસ્ત રાખશે. ત્યારે ફરીથી એક વખત પ્રોજેક્ટ દોડો દિલસે બદલ હું આખા ઓસવાલ આયુષ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું આધાર કાર્ડની ઉપાધિ અને કાલાવડની હોલસેલ ચોરી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ
એએનએમ અને જીએનએમ નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. બીએસસીની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી મેથ્સ, બીએસસી ફિઝિક્સ, બીએસસી બોટની, બીએસસી ઝૂલોજી, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી બાયોકેમેસ્ટ્રી, બીએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 99 બીએસસી સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. એમએસસીની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી ઝૂલોજી, એમએસસી કેમેસ્ટ્રી, એમએસસી ફિઝિક્સ અને ડીએમએલટીમાં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. आओ विद्यार्थी भाई बहनों, बनाओ आपનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252 72929 અથવા 91067 71315. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર મામલતદાર કચેરીમાં છેલ્લા 8 દિવસથી આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાને કારણે સંખ્યાબંધ લોકોને હાલાકીઓ વેઠવી પડે છે. આ અંગે શહેર મામલતદાર વીઆર માકડિયાએ જણાવ્યું છે કે આધાર કાર્ડ માટેના ઓપરેટરનું આઈડી હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય આ સમસ્યા ઊભી થઈ છે, જે અંગે આગળની કાર્યવાહી માટે ગાંધીનગરથી મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
દરમિયાન આધાર કાર્ડ સેન્ટર ખાતે ઉમટી પડેલા લોકોએ શહેર એસડીએમ કચેરી ખાતે આ માટે રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારી ઉપસ્થિત ન હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. ઘણા અરજદારોએ મોડી રાત્રે અથવા વહેલી સવારથી આધાર કાર્ડ સેન્ટર ખાતે પોતાનો વારો વહેલાસર આવી જાય તે માટે પહોંચી જતા હોય છે. આ ઉપરાંત ઘણા બધા અરજદારો બહાર ગામથી આવતા હોય તેઓને મામલતદાર કચેરીએ ધક્કો થતા સંખ્યાબંધ અરજદારો નારાજ થાય છે. જો કે આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે કોર્પોરેશન, શિક્ષણ વિભાગ અને બેંક હસ્તકના કેટલાક આધાર કાર્ડ કેન્દ્રો કાર્યરત છે. આ તકે અરજદારો તથા મામલતદારે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હું આ 4 દિવસે ધક્કા ખાઉં છું. આધાર કાર્ડ માટેનું કોઈ પણ જાતનું કાંઈ સોલ્યુશન આવતું નથી. બરાબર ગમે કચેરીએ જાય છે તો વાંચી વાં જાઓ ખાલી અમને હળિયાપટ્ટી કરાવે છે. અમે એક તો રજાઓ રાખીને અહીંયા આવી છે. અમે એ બાબતનો અમને કંઈ પણ જાતનો ન્યાય નથી મળી રહ્યો. તમે જાવું તો જાવું કઈ જગ્યાએ, અને આ બાબતનો ન્યાય કઈ જગ્યાએ મળશે એ બાબતનો અમને ન્યાય જોઈએ છે. આધાર કાર્ડ માટે લિંક કરાવવાનો જોઈએ છે. આ નિરાધારની જેમ આધાર કાર્ડની કામગીરી માટે લોકો 8 દિવસ સુધી અનેક જગ્યાએ જાય છે. ખરેખર આ બાબતે કોઈ કંઈ વિચારતું જ નથી કે લોકો હેરાન પરેશાન છે. સવારે 5 વાગ્યે આવી ગયા હોય, અહીંયા સૂઈ જાય છે. અમુક લોકો તો સૂઈ જાય છે આધાર કેન્દ્ર ઉપર, પણ છતાં એની કામ થતું નથી. 5 6 દિવસ સુધી ધક્કા ખાય તોય કામ થતું નથી. અને આજે લોકોને સાથે રાખી અને જામનગરના પ્રાંત અધિકારી એસડીએમ કચેરી સિટી મામલતદાર શ્રીને અમે બધા લોકો રૂબરૂ રજૂઆત કરવા આવ્યા હતા, પણ અનિવાર્ય સંજોગો વસાત જવાબદાર અધિકારીઓ મળેલ નથી. પણ મીડિયાના માધ્યમથી કહું છું કે મીડિયાના મિત્રો, આ ગરીબ પ્રજાનો અવાજ આ બહેરા અધિકારીઓ સુધી પહોંચે એવી અમારી લોક માંગણી છે. અને આધાર કાર્ડની કામગીરી દરેક સ્કૂલમાં, દરેક બેંકમાં અને દરેક પોસ્ટ ઓફિસમાં ચાલુ કરે. અમે અહીંયા આધાર કાર્ડ માટે આવ્યા છે, દીકરીને અપડેટ કરવા માટે. તો અહીંયા કોમ્પ્યુટર બંધ છે, કોઈ સાહેબોય નથી એવો. અને એમ કે સેવા સદન ને બધું થઈ ગયા. સેવા સદન મેઇન ઓફિસ છે. તો અમારી એવી રિક્વેસ્ટ છે કે આપવામાં અમને આપી દઈએ ને તો અમારે અહીંયા ધક્કો ખાવો નહીં. 100 રૂપિયા ભાડા બગડે ને અને આખો દી બગડે નહીં. 40 ટોકન આપે, 500 પબ્લિક ભેગી કરે છે. તો અમારું એવું રિક્વેસ્ટ છે કે અહીંયા આપવામાં થઈ જાય ને તો અમારે ધક્કાધુક્કી ન થાય. તો અમે એના માટે વિનંતી કરી સાહેબોને કે અમને આપે એવું. આજે આ 3જો દિવસથી રોજ ભાંગે છે મારું 400 રૂપિયા, અને દીકરીઓની સ્કૂલ બગડે છે. તો એના માટે અમારે અડિયું જ કાઢવાની છે. જ્યારે અમે પ્રિન્સિપાલને કહી કે આ આધાર કાર્ડનું, તો એમ કે લિંક કરાવી આવો. તો લિંક કરવા માટે અમારે સેવા સદને જ જવું પડે. અને લાલ બંગલે 300 પબ્લિક હોય છે. તો અમારે એવી રીતના આખો દી ઊભું રહેવાનું હોય. કાર્ડની કામગીરી જામનગર શહેરની મામલતદાર કચેરી ખાતે એક કીટ જે ચાલુ હતી એ લગભગ છેલ્લા 7-8 દિવસથી ઓપરેટરનું આઈડી છે સસ્પેન્ડ થવાના કારણે બંધ પડી હતી. એના માટે જે પ્રોસિજર અને પૂર્તતા કરવાની છે, જે વિગતો અમારે નવા ઓપરેટર માટે મોકલવાની છે, અમે હાલ ગાંધીનગર ખાતે અરજી કરી દીધી છે. એટલે ટૂંકા સમયમાં ઝડપથી જ કીટ અમારી ચાલુ થઈ જાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કાલાવડમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું જાહેર થયું છે. તસ્કરો એક જ રાતમાં અલગ 3 સોસાયટીમાં પોતાની કડા અજમાવી લીધી હતી અને 5 મકાનોને નિશાન બનાવ્યા હતા. 5 પૈકી 2 મકાનમાંથી ₹2.85 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાનું જાહેર થયું છે. આ 5 મકાન પૈકી 3 મકાનોમાં રહેતા પરિવારો બહાર ગામ ગયા છે અને ચોરીના આ પ્રકરણમાં કુલ 3 તસ્કરો સામેલ હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જાહેર કર્યું છે. જામનગરની રોટરી ક્લબ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થાઓ કરી આપવામાં આવે છે. રોટરી ક્લબ દ્વારા શરૂઆતમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ₹3 લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. હાલમાં ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને ₹10 લાખ સુધીની શિષ્યવૃત્તિઓ આપવામાં આવી રહી છે. આ માટેના કાર્યક્રમમાં સાથે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોદી સ્કૂલના હિત મોદી તથા રાધિકા એડ્યુકેરના ભરતેશ શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ક્લબના હોદ્દેદારો તથા સભ્યોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તાજેતરમાં જામનગરના રણજીત સાગર રોડ પર આવેલ ઈવા પાર્ક વિસ્તારમાં એક શખ્સે બેફામ કાર ચલાવી એક મહિલાને ઈજાઓ પહોંચાડી હતી. આ મહિલાને હાલમાં જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ મામલામાં જે શખ્સ કાર ચલાવતો હતો તેને શોધી કાઢવામાં આવ્યો છે. આ શખ્સનું નામ ભરત શંકરભાઈ દામા હોવાનું અને આ શખ્સ ઈવા પાર્કમાં જ રહેતો હોવાનું જાહેર થયું છે.
આ ઉપરાંત અકસ્માત સર્જનાર કારના નંબર GJ10TY1394 જાહેર થયા છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અકસ્માત અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલ રોજ સાંજના આશરે 8 વાગ્યાના સુમારે રણજીત સાગર રોડ ઉપર યુવા પાર્ક તરફ જતા સિંગલ પટ્ટી રસ્તા ઉપર એક 4 વ્હીલ મહિન્દ્રા કાર ગાડી લઈને ઈસમ પૂર ઝડપે જઈ અને એક લેડીઝને ટક્કર મારેલ અને જે અનુસંધાને કંટ્રોલમાં જાણ કરતાં કંટ્રોલથી મેસેજ મળી સિટી એ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લાવી અને તેનું પરિસ્થિતિનું પંચનામું કરતા તે પીધેલી હાલતમાં હોય, પીધેલી હાલતમાં ગાડી ચલાવવા સંબંધે MV એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદી જે તે વખતે આવેલ નહીં, જેથી ફરિયાદીને પછી બોલાવી અને બેફિકરાઈ અને અન્ય વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકે તે મુજબની ગાડી ચલાવેલી હોય તે મુજબ તેના ઉપર કાર્યવાહી કરવાની અત્યારે પ્રોસેસ ચાલુ છે. જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. આગનો આ બનાવ શાંતિનગર શેરી નંબર 7માં બન્યો હતો. આ રહેણાંક મકાનમાં આવેલા રસોડામાં ગેસના બાટલામાં આગ લાગ્યાનું જાહેર થયા પછી આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુરના સણોસરીમાં 27 વર્ષના ધર્મેશ સોમાભાઈ ડાંગરને નવરાત્રીની તૈયારીમાં વીજ આંચકો લાગતા મોત. જામનગરની એક પરિણીતા પ્રેમ સંબંધ તોડવા ઈચ્છતી હતી. તેણે ભાડથરના અજીત ઇબ્રાહિમ સાહમદાર વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના જિગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ ધોરાજીયા પર પાણીની લાઈન બાબતે ચકન તથા લાલા નામના શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જોડિયા તાલુકાના સાંપર માધાપરમાં ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે બાબુભાઈ ભાણાભાઈ ભરવાડ પર હીરાભાઈ મલાભાઈ બાંભવાએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. દ્વારકાથી રાજકોટ સુધીના હાઈવે પર 2000 ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાએ જુદા જુદા વિસ્તારોમાંથી 4 વેપારીઓની દુકાનેથી 4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી ₹4900નો દંડ કર્યો છે. મેમાણા ગામ નજીક સસોઈ નદીના બેઠા પુલ પરથી તણાઈ ગયેલા છોટુભા અગરસંગ જાડેજા નામના 57 વર્ષના ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે. ઉત્તર પ્રદેશના વતની અને જામનગરમાં ઢીચડા રોડ ઉપર રહેતા 24 વર્ષના નમનસિંહ રામુસિંહ રાજપૂતને માર્બલ કટિંગ વખતે વીજ આંચકો લાગતા મોત થયું છે. જામનગરના સાહિત્યકાર ડોક્ટર સતીશચંદ્ર વ્યાસને રાજ્યપાલના હસ્તે સંસ્કાર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જામનગરના કમલેશભાઈ જયંતિભાઈ કોર નામના યુવાનના મોટા ભાઈને શેખપાટ નજીક ટ્રેક્ટર બાઇક અકસ્માતમાં ઈજાઓ થઈ છે. પ્રાણલાલ કાનજીભાઈ ભરખડાના પત્ની મીનાક્ષીબેન તે ભાવેશભાઈ તથા જિગ્નેશભાઈના માતાનું અવસાન થયું છે. 71 વર્ષના હરજીવન હરિદાસ કુંડલિયા તે પરિમલભાઈ તથા કિંજલના પિતાનું અવસાન થયું છે. મરિયમભાઈ સૈફુદ્દીન ગાંધી તે ઇસ્માઇલભાઈ તથા મોબીનાબેનના માતાનું અવસાન થયું છે. તેઓના સિપારા આવતીકાલે મંગળવારે રાખવામાં આવ્યા છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નેપાળમાં ભૂસ્ખલન અને અતિભારે વરસાદને કારણે 180 થી વધુ નાગરિકોનો લેવાતો ભોગ. કારોબારી સપ્તાહના પ્રારંભે શેરબજારનો સેન્સેક્સ 1272 પોઈન્ટ તૂટી જતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા. ભારત બાંગ્લાદેશ ટેસ્ટના 2 દિવસ વરસાદે બગાડ્યા પછી ચોથા દિવસે બાજી હાથમાં કરી લેતું ભારત. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે વીરપુરમાં હજારો જ્ઞાતિજનોની હાજરીમાં જીતુભાઈ લાલની તાજપોશી. રખડતા પશુને કારણે યાત્રાધામ દ્વારકા હાઈવે પર 7 જિંદગીનો ભોગ લેવાતા સમગ્ર રાજ્યોમાં અરેરાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.